સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર દર્શક મિત્રો, સંધાનના ઇતિહાસ વિષયમાં આપ સર્વનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે સ્વાતંત્રતાના આંદોલનમાં ગુજરાતના આદિવાસીઓનું પ્રદાન. અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉક્ટર અરુણભાઈ વાઘેલા. મજાની વાત એ છે મિત્રો કે આજનો જે આપણો વિષય છે એ વિષય ઉપર અરુણભાઈએ ખૂબ જ કામ કરેલું છે, એટલે આજના વિષયના સંદર્ભમાં આપણે એમની સાથે ચર્ચા શરૂ કરીએ. અરુણભાઈ, સૌ પહેલાં તો આદિવાસી એટલે શું? આદિવાસીના ઇતિહાસ વિશે વાત કરીએ પહેલાં, આદિ એટલે જૂનું અને વાસી એટલે રહેવાસી. એમ ભારતના જે મૂળ નિવાસીઓ છે, અથવા તો આપણે ત્યાં પેલી જે પ્રચલિત થિયરી ચાલે છે આર્યોના આગમન પહેલાંની જે પ્રજા છે એ પ્રજા એટલે આ ગુજરાતના અને ભારતના આદિવાસીઓ. એમ એની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા આપી શકાય એમ નથી. એમ કારણ કે આદિવાસીઓ વિશે જે પાયાનું સંશોધન જે લોકોએ શરૂઆતમાં કર્યું એ માનવવંશશાસ્ત્રીઓ, અંગ્રેજીમાં જેને એન્થ્રોપોલોજી કહીએ છીએ, એમની ભાષામાં પણ આદિવાસીઓ માટે 29 જેટલા શબ્દો છે. એમ આદિવાસી, કાળી પરજ, રાની પરજ, ગિરિજન, ભૂમિજન, ટ્રાઇબલ, બેકવર્ડ હિન્દુ, પછાત હિન્દુઓ, એવા બધા 29 જેટલા શબ્દો છે. એમ એટલે આદિવાસીની કોઈ એક ચોક્કસ જે ડેફિનેશન આપણે કહીએ, એક વ્યાખ્યા, એ વ્યાખ્યા એની થઈ શકતી એમ નથી. એમ પણ એની જે ઓળખાણ માટેના જે કેટલાક માપદંડો છે એ માપદંડોમાં એક તો એનું જોગ્રાફિકલ લોકેશન છે. એમ એ જે ભૂગોળમાં, જે ભૂખંડમાં રહે છે એ એની એક ઓળખાણ છે. એમ ખાનપાનના સંદર્ભમાં આદિવાસીઓની પોતાની એક ઓળખાણ છે. ખેતીના સંદર્ભમાં આદિવાસીઓની પોતાની ઓળખાણ છે, કારણ કે અંગ્રેજો આવ્યા એ પહેલાં પેલી શિફ્ટિંગ મેથડની જે ખેતી હતી એ આદિવાસીઓ કરતા હતા. આદિવાસીઓની ઓળખાણ જે છે એમના નાચ, ગાન અને આ બધાને કારણે છે. એમ અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે કુદરતના આશરે રહેવાનું, કુદરતના ખોળે રહેવાનું, અને એ જે પણ કંઈક સગવડો છે આછી પાતળી, એ બધાની વચ્ચે આનંદ કરતાં કરતાં પોતાનું જીવન વ્યતીત કરવું, મને એમ લાગે છે કે એ આદિવાસીની એક ઓળખાણ છે. એટલે ઘણા બધા માપદંડો છે. એમ છેક GS ઘુરીએ એમને 10 શિડ્યુલ કાસ્ટ નામનું પુસ્તક લખ્યું, ત્યારથી લઈને હમણાંનો આપણો ડેવિડ હાર્ડીમેન દેવી આંદોલન નામનું પુસ્તક લખ્યું, એ બધા એના વિશે ચર્ચા કરી છે. પણ આદિવાસીની એક ચોક્કસ જે વ્યાખ્યા આપણે કહીએ કે ભાઈ આ ઇન્વર્ટેડ કોમામાં, અવતરણ ચિહ્નોમાં, એવું આદિવાસી વિશે કહી શકાય એમ નથી. અરુણભાઈ, આપણો વિષય આદિવાસીઓનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રદાન એવો છે, પણ એ પહેલાં આદિવાસીઓનો સામાન્ય ઇતિહાસ જો આપ જણાવો તો આપણા વિષયની પૂર્વ ભૂમિકા તૈયાર થાય અને આપણને જરા ચર્ચામાં પણ મદદરૂપ થાય. હા, હસમુખભાઈ, હમણાં જ મેં જે વાત કરી પ્રમાણે કે ભારતમાં જે મૂળ નિવાસી પ્રજા અથવા સૌથી જે પ્રાચીનતમ જે પ્રજાઓ છે એ પ્રજાઓમાં આદિવાસીનો સમાવેશ થાય છે. વેદોમાં પણ એમનો ઉલ્લેખ છે. એમ હમણાં જ અમારા એક ભગવાનદાસ પટેલ કરીને એક સંશોધક છે, એમણે એક સરસ સંશોધન કર્યું છે કે નળ નામની જે વનસ્પતિ છે એ આદિવાસીઓ આજે પણ ખાય છે અને વેદકાળમાં પણ ખાતા હતા. એટલે પેલા દસ્યુ છે કે પછી અનાર્ય જે પ્રજા છે એ જે ઉલ્લેખો છે જે પ્રાચીન કાળમાં વેદના સમયથી મળે છે. એ ઉપરાંત પછી આપણે પાછળના સમયમાં આવીએ છીએ તો મહાભારત અને રામાયણ. તો મહાભારતનું એક પેલું અમર પાત્ર છે એકલવ્ય, જે આજે પણ મને તમને એક પ્રેરણા પૂરી પાડી રહ્યું છે. બીજું રામાયણનું એક જે પાત્ર છે સબરીબાઈ, અને પેલો ગુહક રાજા કે જેણે રામ સાથે પેલી સરયુ નદી અમને પાર કરાવી હતી, અને સબરીની જે વાત છે એ તો આખું દંડકારણ્યનો જે ખ્યાલ છે. તો એ બધા જે પ્રાચીન પાત્રો છે એને ભારતના ઇતિહાસના નિર્માણમાં પોતાની રીતે કંઈક ને કંઈક ભૂમિકા અદા કરી છે. એ પછી પાછળના સંદર્ભમાં આપણે પાછળના સમયમાં આપણે જતા જઈએ છીએ એમ આદિવાસીઓને લગતા જે વર્ણનો છે ધીમે ધીમે સ્પષ્ટ થતા જાય છે. એ ગુણાઢ્ય કરીને એક બહુ મોટા સંસ્કૃતના લેખક હતા, એમણે કથા સરિત સાગર નામનો 6ઠ્ઠી સદીમાં એક ગ્રંથ લખેલો. એ ગ્રંથના જે વર્ણનો છે એ વર્ણનો પ્રમાણે 6ઠ્ઠી સદીમાં બહુ જ પ્રતિભાશાળી અને એક શક્તિશાળી કોમ તરીકે ભારતના જે ભીલો છે એની પોતાની ઓળખાણ હતી. એ પછી તો તમે 10મી સદીમાં આપણે ત્યાં આવીએ છીએ તો પેલા કર્ણદેવ વાઘેલા, એ પછી અમદાવાદમાં આશાવલ અને આશા ભીલનું પોતાનું એક આખું રજવાડું હતું. એ પછી પાછળના સમયમાં જે તો મુઘલ કાળ છે, સલ્તનત કાળ છે, મરાઠા કાળ છે, અને બ્રિટિશ કાળ
આવે છે ત્યાં સુધી આદિવાસીઓ આ ઇતિહાસનું જે રંગમંચ છે એ રંગમંચ પર વૈવિધ્યસભર જે ભૂમિકાઓ છે એ ભૂમિકાઓ એ ભજવે છે એમ. અને બ્રિટિશ શાસન આવે છે એ પછી આ લખવા વાંચવાના સાધનો, પ્રિન્ટિંગ પ્રેસના જે સાધનો છે એને પરિણામે જે લેખન વાંચનના બધું જે વધ્યું, પ્રકાશન પ્રવૃત્તિઓ જે વધી, પુસ્તકો, સામયિકો બધું જે આવ્યું, એને પરિણામે માત્ર અમદાવાદ, વડોદરા કેવા મોટા મહાનગરોમાં રહેતી પ્રજા નહીં પણ જંગલમાં રહેતી જે પ્રજા છે એ પ્રજા વિશેના જે વર્ણનો છે પણ ધીમે ધીમે આપણને પ્રાપ્ત થાય છે. અને એ વર્ણનો જે પ્રાપ્ત થાય છે એમાં સેંકડોની સંખ્યામાં જેને આપણે બળવો કહીએ, વિદ્રોહ કહીએ કે ક્રાંતિ કરીએ, એ પ્રકારના જે રોલ છે એ ગુજરાતના આદિવાસીઓ અદા કરી રહ્યા છે. હું વધારે દાખલાઓ નહીં આપું પણ 2-4 દાખલાઓ હું તમારી સામે રજૂ કરીશ. એમ 1857 પહેલાં ખાસ કરીને ડાંગના જે ભીલ રાજાઓ છે, ભરૂચના વસાવાઓ છે અને પંચમહાલના જે નાયકા આદિવાસીઓ છે એ આદિવાસીઓએ બ્રિટિશ સરકારની સામે બહુ જ મોટા બળવાઓ છે. એમ કારણ કે અંગ્રેજી શાસન જે આવ્યું એ ભારતના લોકોને તો માફક નહોતું જ આવ્યું, પણ સૌથી વધારે કોઈને માફક ના આવ્યું હોય તો ગુજરાતના અને ભારતના આદિવાસીઓ નહોતા. એમ અને આદિવાસીઓ જે છે ને એ ત્વરિત પ્રતિક્રિયા આપનારી પ્રજા છે. એમ કોઈ પણ એક અન્યાય હોય છે એને અમુક હદ સુધી સહન કરે છે, પણ અમુક હદ કરતાં જ્યારે અન્યાય વધી જાય છે ત્યારે અન્યાયને એ પ્રજા સહન કરી શકતી નથી. એમ અને એના ભાગરૂપે એક સિરીઝ ઓફ ધ રિવોલ્ટ, સિરીઝ ઓફ ધ રેવોલ્યુશન એ આ સંસ્થાનિક સરકારની સામે આ ગુજરાતના અને ભારતના આદિવાસીઓએ એ કરી છે. એમ હમણાં જ એક પુસ્તક એક લેખનો સંદર્ભ જોયેલો, કેથેરીન ગફ, એ પોતે બ્રિટિશ વિદુષી છે. એમ અને EPW નામનું એક મેગેઝિન આવે છે, એમાં 1974માં એણે લેખ લખેલો પેજન્ટ અપરાઇસિંગ્સ ઇન ઇન્ડિયા, એટલે ભારતમાં વિપ્લવો 1950માં વિપ્લવો કિસાનોના. તો એમાં એમણે એક બહુ સરસ કોમેન્ટ લખી છે કે 1950માં ભારતમાં સૌથી વધારે કોઈ બળવાઓ કર્યા હોય ખેડૂતોના બળવાઓ થયા છે, એમાં આદિવાસીઓના જે બળવાઓ છે સૌથી વધારે હિંસક થયા છે. એમ હવે આનો અર્થ શું થયો કે એક પ્રજા જે છે એ હિંસા ઉપર ક્યારે ઉતરે કે જ્યારે એને પોતાના અસ્તિત્વનો સવાલ ઊભો થતો હોય ત્યારે. એમ એટલે 19th સેન્ચુરીમાં આ કોલોનિયલ ગવર્મેન્ટ, મૂડીવાદી જે ગવર્મેન્ટ આવી, સંસ્થાનિક જે સત્તા આવી, એ આદિવાસી સમાજ જીવન માટે સૌથી અકળાવનારી હતી. એમ અને એને પરિણામે આખા ભારતની આપણે વાત નથી કરતા, પણ પંચમહાલના નાયકાઓ છે 1868થી લઈ અને 1838થી લઈ અને 1868 સુધી, લગભગ 3 દાયકા સુધી સતત બ્રિટિશરોની સામે એમણે પ્રતિકાર કર્યો છે. એ જ પ્રકારની જે વાત છે એ ભરૂચના પેલા વસાવા આદિવાસીની વાત છે. કુંવર વસાવા આપણે ગુજરાતમાં તો કમનસીબી છે કે આવા જ એક માર્જિનાઇઝ જે ઇતિહાસ છે એના વિશે આપણે બહુ ધ્યાન નથી આપતા. એમ પણ એક બહુ જ મોટું અને એક ઉદ્દામવાદી જે પાત્ર છે કુંવર વસાવા, મને તો એમ લાગે છે કે સાગબારામાં કોઈ જગ્યાએ એનું સ્ટેચ્યુ હોવું જોઈએ. એ જ રીતે ત્યાં ડાંગના ભીલ રાજાઓની વાત કરીએ એમ કે ડાંગ દરબારને આ બધું જે થયું, બ્રિટિશરોએ પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે પહેલાં ડાંગી રાજાઓને ફસાવ્યા, ડાંગ દરબાર ઊભો કર્યો. એ પહેલાં ઘણા બધા રાજાઓ, હું એક જ ઉદાહરણ આપીશ, દેવીસિંહ શિલ્પત, એ એટલો પ્રતિભાશાળી રાજા હતો, જંગલમાં રહેતો હતો, પોતાના કિલ્લાઓ હતા, પોતાનો ગઢ હતો. એમ અને એટલી એને તાકાત બતાવી હતી અંગ્રેજોની સામે કે અંગ્રેજો જ્યારે ડાંગમાં જંગલમાં પ્રવેશતા હતા ત્યારે લોકો દરવાજે ઊભા રહીને પૂછતા હતા, ડાંગના દરવાજે, કે ઇઝ દેવીસિંહ શિલ્પત સ્ટીલ એલાઇવ, એટલે કે દેવીસિંહ શિલ્પત હજુ જીવે છે. એમ એટલે ટૂંકમાં કેટલો ખોફ આ એક પછાત, એક આદિવાસી અને ભીલ રાજા, સો કોલ્ડ પછાત જેને આપણે કહીએ છીએ, એ રાજાનો સંસ્થાનિક સરકારને પણ હશે, એનાથી આપણે એનો પરિચય થાય છે. એમ એટલે ટૂંકમાં 57 આવે છે જ્યાંથી ભારતના સ્વતંત્રતા આંદોલનની આપણે શરૂઆત કરીએ છીએ, ત્યાં સુધીમાં ઘણી બધી જે પ્રવૃત્તિઓ છે એ આદિવાસીઓ સંસ્થાનિક સત્તાની સામે, અહીંના આપણા જે લોકલ રજવાડાઓ છે એની સામે કરે છે, સ્થાનિક ભદ્રવર્ગની સામે કરે છે. એટલે ટૂંકમાં એક ભૂમિકા જે છે એ ભૂમિકા બ્રિટિશ શાસન સામે બંધાઈ જાય છે. બહુ સરસ અરુણભાઈ, આપે 1857 પહેલાંનું અને ગુજરાતના આદિવાસીઓની સરસ મજાની સામાન્ય ભૂમિકા બાંધી. હવે પ્રશ્ન એ થાય છે કે આપણા સ્વતંત્રતાનો આંદોલનની શરૂઆત નવા પ્રવાહો પ્રમાણે 1857ની ઘટનાથી કરીએ છીએ. ત્યારે 1857ની ઘટના આમ જોવા જઈએ તો બહુ જ નાનકડા સમૂહની અંદર છે. હિન્દુસ્તાનના બધા જ વિસ્તારો પણ સામેલ નથી, બધી જ વર્ગો પણ બધા સામેલ નથી. તો આ ઘટનાની અંદર આદિવાસીઓની કોઈ ભૂમિકા ખરી? હા, ઠીક છે, કોઈ બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે જ્યારે પ્રધાનની જ્યારે વાત કરતા હોઈએ, મેં વાત કરી કે 57 પહેલાં પણ જો આ પ્રજા આટલી એક્ટિવ રહી શકતી હોય તો 57નો એક બહુ મોટો સંગ્રામ આવે ત્યારે એનાથી કેવી રીતે આ વણસ્પર્શી આ પ્રજા રહી શકે. એમ હવે 57 જે છે બહુ મહત્ત્વની વસ્તુ છે. તમે જે રીતે કહ્યું કે આપણે 57થી આપણા સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કહીએ છીએ. એમ પેલા નર્મદના શબ્દોમાં કહીએ તો એ ભારતીય જે રાષ્ટ્રીય આંદોલન છે એનું અરુણ પ્રભાત હતું. એમ આપણે પૂરેપૂરા એક વખતે જાગ્યા ન થાય,
પણ એક રાઇઝિંગની અવસ્થા હતી, જે રીતે આમિર ખાને પિક્ચર બનાવ્યું છે ને ધ રાઇઝિંગ, કે સવારમાં માણસ ઉઠે એટલે 5-7 મિનિટ પેલો જે ફ્રેશનેસનો જે આખો તબક્કો હોય છે, એ જે તબક્કામાં આ 57માં આપણે આ પ્રજાને જોઈ શકીએ છીએ. આખા ભારતમાં નથી થયું એમ, બહુ જ ઓછા જે વિસ્તારો છે એને 1857ની જે ક્રાંતિ અથવા સંગ્રામ એને સ્પર્શ કર્યો છે. પણ ગુજરાત કક્ષાએ હું દાવાપૂર્વક કહું છું કે સૌથી વધારે કોઈ રિસ્પોન્સ આપ્યો હોય તો એ ગુજરાતના આદિવાસીઓ આપ્યો છે. એનું કારણ એ છે કે 57માં આ વિદ્રોહ થયો ઉત્તર ભારતમાં. એ ક્રાંતિકારીઓએ લગભગ ઉત્તર પ્રદેશ તમે જુઓ, બિહાર જુઓ કે મધ્યપ્રદેશ, ઝાંસી અને ગ્વાલિયરના બધા જે વિસ્તારો છે, હવે એ જે વિસ્તારો છે એ વિસ્તારોને સકંજામાં લેવા માટે બ્રિટિશરોએ પોતાની સામદામ દંડની જે નીતિ અપનાવી. એ નીતિના પરિણામે શું થયું કે એ બધા જે ક્રાંતિકારીઓ છે એ બધા તિતર બિતર થઈ ગયા. હવે ત્યાંથી જે અમુક ક્રાંતિકારીઓ છે એ શરણો લેવા માટે જે વિપ્લવથી અથવા ક્રાંતિથી ઓછા પ્રભાવિત જે વિસ્તારો હતા એ વિસ્તારોમાં સ્વાભાવિક રીતે પોતાની ગતિ કરે. એ રીતે તમે આપણે નાના સાહેબ પેશવાની વાત કરીએ કે તાત્યા ટોપીની વાત કરીએ કે બીજા જે ક્રાંતિકારીઓ હતા એ બધા ત્યાં મધ્ય ગુજરાતમાંથી એ લોકો ગુજરાતમાં શરણ લેવા માટે આવ્યા. હવે તમે જુઓ છો કે આપણે ભૌગોલિક રીતે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ગુજરાત એની તમારે આવવું હોય તો ગુજરાતનો આદિવાસી વિસ્તાર તમારે ક્રોસ કરવો પડે એમ. એટલે એ બધા જે ક્રાંતિકારીઓ છે એ રતલામ અને મહુ અને દાહોદના રસ્તે થઈ અને પછી ગુજરાતમાં પ્રવેશ્યા એમ. એટલે આ ભાઈ આપણે ક્રાંતિકારી નેતા તાત્યા ટોપે, એ તાત્યા ટોપે તો લગભગ 15 દિવસ સુધી પંચમહાલમાં પોતાની પ્રવૃત્તિ કરી હતી. અને એ સમયે જે કેટલાક નેતાઓ તૈયાર થયા એમાં હમણાં જ મેં જે આદિવાસી કોમ્યુનિટીની વાત કરી નાયકાઓની, એનો એક સરદાર હતો રૂપસિંહ નાયક. એ બહુ જ એક અમર પાત્ર છે ઇતિહાસનું, જેના નામ ઉપરથી ગયા વર્ષે જ સરકારે એક ફંક્શન કરી અને રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા એવી એક શાળાનું નામ ત્યાં જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરાની શાળાને નામ આપ્યું છે. બહુ સારી વસ્તુ છે, આપણા ઇતિહાસને એ રીતે યાદ રાખવા માટેનો એક બહુ મહત્ત્વનો એક ઉપક્રમ જે છે એ કરવામાં આવ્યો છે. તો એ રૂપસિંહ નાયક જે છે એને લગભગ 1 વર્ષ સુધી આ બહારવટાની એણે આગેવાની લીધી. આ ક્રાંતિકારીઓ સાથે એમનું જે અનુસંધાન હતું એ અનુસંધાન કેવા પ્રકારનું તો ખબર નથી એમ, પણ સ્થિતિ એ હતી કે સમકાલીન રિપોર્ટ્સ, ખાસ કરીને બ્રિટિશ સરકાર જે ગૃહ રિપોર્ટ બહાર પાડતી હતી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા જે સમાચાર પત્રો હતા એ સમાચાર પત્રો એમ કહે છે કે પંચમહાલમાં 15 દિવસ સુધી જાંબુઘોડાથી હાલોલ સુધીના વિસ્તારમાં બ્રિટિશરોની સત્તા નહોતી એમ. મને એમ લાગે છે કે આ વસ્તુ છે આખા ભારતમાં ક્યાંય નહોતી બની એમ. પણ આપણે ત્યાં શું છે કે આ ગુજરાતના ઇતિહાસનું એક ઓછું ખેડાયેલું આ એક પાસું છે, એટલે આ બધી બાબતો ધ્યાનમાં આવતી નથી એમ. અને એમનો જે આખો વિદ્રોહ છે એ લગભગ 2 વર્ષ સુધી ચાલ્યું હતો. આખા દેશમાં 57માં આ વાત મે મહિનામાં શરૂ થાય છે અને લગભગ 58 આવતા તો બધું પૂરું થઈ જાય છે. પણ આ ગુજરાતના આદિવાસીઓની જે ગતિવિધિ છે એ લગભગ છેક 1859માં થાય છે એમ. એટલે એ રૂપસિંહ નાયક અને કેવળ નાયક નામના 2 ભાઈઓ હતા, એને આખા પંચમહાલમાં આ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને એને એક હવા આપી હતી એમ. એ જ પ્રકારના કેટલાક જે બનાવો છે, હમણાં મેં વાત કરી પ્રમાણે ભરૂચના પહેલાંમાં બની હતી વસાવાઓમાં એમ. ત્યાં જે કુંવર વસાવા, દામજી વસાવા અને એ જે વસાવા આદિવાસીઓ હતા એ વસાવા આદિવાસીઓએ પણ 1857ની સમાંતર એમણે અંગ્રેજોની સામે પોતાનું એક રણસિંગો એમણે ફૂંક્યું હતું એમ. અને આ જ પ્રકારનો જે ક્રમ છે એ ક્રમ ત્યાં હતો ડાંગમાં. એટલે સ્થિતિ એ હતી કે 1857માં જ્યારે ક્રાંતિ કે સંગ્રામ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે અંગ્રેજો સૌથી વધારે ભયભીત કોનાથી હતા? આમનાથી હતા, આદિવાસીઓથી. કે આ જો પ્રજા એક સાથે સામૂહિક રીતે બ્રિટિશ સરકારની સામે આવશે તો આપણે સામે ઘણા બધા પ્રશ્નો પેદા થશે એમ. અને એ તે સ્થિતિ સર્જાઈ હતી. આ નાયકાઓ છે, પેલા વસાવાઓ છે અને ડાંગના જે ભીલ રાજાઓ છે એમણે 1857માં બહુ જ મહત્ત્વપૂર્ણ જે ભૂમિકા છે એ ભૂમિકા અપનાવી હતી. અને મારું તો ત્યાં સુધી કહેવું છે, કદાચ કોઈ એક જાગ્રત અને ખંતીલો જે અધ્યાપક હોય તો આના વિશે PhD કરી શકે. 1857નો સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓનું તેમાં યોગદાન, એટલી જે શક્યતાઓ છે શક્યતાઓ આમાં રહેલી છે એમ. કારણ કે એના પછી પણ 57ને માત્ર તમે 57થી 59 1-2 વર્ષમાં તમે ન જોઈ શકાય એમ. એને થોડુંક લંબાવવું પણ પડે એમ. કે 57 પછી જે આખી હથિયારબંધી છે કે પેલાને ક્રૂરતાથી કચડી નાખવા માટેની જે વૃત્તિ છે એમાં સૌથી વધારે કોઈ ભોગ બન્યા હોય તો એ આદિવાસીઓ બન્યા છે. અહીંયા આપણે સાબરકાંઠામાં પેલા યામાજી ગામેતીનો આખો દાખલો બને છે. હવે એ બધા નાના બનાવો છે, પણ ડાંગના જે આદિવાસીઓ છે સમકાલીન રિપોર્ટ તો એમ કહે છે કે 1857 પછી અંગ્રેજોએ માત્ર 2 જ ચીજોને સૌથી વધારે લક્ષમાં લીધેલી, એક જંગલી ડુક્કરો અને બીજા ગુજરાતના ભીલો. કારણ કે જંગલી ભીલો જ ડુક્કરો જે છે એ જેટલા ખતરનાક હતા જંગલ વિસ્તારમાં, એના કરતાં પણ ખતરનાક એ ગુજરાતના ભીલો હતા એમ. એટલે એમને કેમ કચડી નાખવા, એમને કેમ નેસ્ત નાબૂદ કરી નાખવા માટે નેસ્ત નાબૂદ કરી દેવા, એ આ બ્રિટિશ સરકારની એક પ્રાયોરિટી હતી એમ. એટલે બહુ જ મોટું યોગદાન 1857માં ગુજરાતના આદિવાસીનું હતું એમ આપણે કહી શકીએ.
અરુણભાઈ, બહુ સરસ સૂક્ષ્મ વાતો પણ આપણે કરી, રૂપસિંહની વાત કરી. બહુ ઓછા ઇતિહાસના અધ્યાપકો પણ આ વિશે જાણતા હશે. અને મેં પણ અરુણભાઈ ક્યાંક એવું વાંચ્યું છે કે 1857ના બળવો જે થયો એની અંદર આદિવાસીઓએ કેટલાક વિસ્તારોની અંદર તો એમને જે એમના રાજાઓ તરફથી, એમના શાસકો તરફથી જે અન્યાય થતો હતો એ અન્યાયને આ આંદોલનની અંદર આંદોલન સાથે સાંકળી લીધો અને એમની સામે પ્રતિકાર કર્યો. બહુ સરસ. અરુણભાઈ, 1857ની વાત આપણે કરી અને સ્વતંત્રતાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું એમ કહીએ તો ખોટું નથી. 1857થી 1885 સુધી તો લગભગ બધું સુસુપ્ત અવસ્થાની અંદર ગુજરાત સહિત ભારતની અંદર સ્વતંત્રતાનું આંદોલન રહ્યા છે. 85માં કોંગ્રેસની સ્થાપના થઈ અને એ પછી પણ 1915 સુધી, ગાંધીના આગમન સુધી પરિસ્થિતિ એકદમ શાંત, કદાચ નીચે લોકોના અંદર ઉકળાટ ધીરે ધીરે ઊભો થતો હશે, પણ 15 સુધી પરિસ્થિતિ તો શાંત જ રહે છે. તો આ જે આખો વચ્ચેનો સમયગાળો છે, ઇતિહાસ તો એની ગતિએ આગળ વધતો જ રહેતો હોય છે, કંઈ નાની મોટી ઘટનાઓ બન્યા જ કરતી હોય છે. આપણે જ્યારે આદિવાસીઓની વાત કરીએ છીએ ત્યારે તો 1857થી 1915 સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળાની અંદર આદિવાસીઓએ સ્વતંત્રતાના સંદર્ભમાં અથવા તો એમને પોતાને વ્યક્તિગત જે અન્યાય થતા હોય એના સંદર્ભમાં કોઈ આંદોલનો, કોઈ બળવાઓ કે કંઈ આવી ઘટનાઓ બનેલી હોય એવું કંઈ ખરું? બહુ સરસ હસમુખભાઈ, મને આ પ્રકારના એક પ્રશ્નની અપેક્ષા હતી જ એમ. કારણ કે આપણે જ્યારે સ્વતંત્રતાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સ્વતંત્રતા એટલે ખરેખર શું છે એમ, કે માણસ સામાજિક સ્વતંત્રતા ભોગવે, આર્થિક સ્વતંત્રતા ભોગવે. માત્ર રાજકીય સ્વતંત્રતા પૂરતો આપણું સ્વતંત્રતાનો ખ્યાલ સીમિત નથી એમ. એ તો 47માં પ્રાપ્ત નથી થયો એમ. હમણાં 1990 સુધી ઘણા બધા સમાજવાદીઓ પ્રશ્નો કરતા હતા કે ભાઈ આ આઝાદી જે આપણે પ્રાપ્ત કરી છે 1947માં, એ આઝાદી કોના માટે છે એમ. એટલે આઝાદી જે છે એ માત્ર બ્રિટિશ શાસનથી મુક્તિ પામવાનું એકમાત્ર લક્ષ્ય નહોતું એમ, પણ ગાંધીની જે આખી વિભાવના છે, એ પ્રકારની જે સ્વતંત્રતા છે એ આપણે ઈચ્છતા હતા એમ. હવે તમે જે પ્રશ્ન પૂછો છે કે ભાઈ 1857થી લઈને 1920 સુધી એમ, એ બહુ વેક્યુમ છે ભારતના ઇતિહાસનો. એટલે એમાં ઘટના નથી બની એમ મારો કહેવાનો આશય નથી એમ. ગુજરાતમાં મેઇન સ્ટ્રીમનો જે આખો ઇતિહાસ છે, ઇતિહાસમાં પણ ઘણી બધી ઘટનાઓ બને છે, પણ મને લાગે છે કે આદિવાસીઓના સંદર્ભમાં જે ઘટનાઓ બની છે વધારે અગત્યની છે એમ. પણ વળી પાછી હું એની ચિંતા દોહરાવું છું કે ભાઈ આપણું જે આખું ઇતિહાસ લેખન છે એ હજુ પણ ભદ્રવર્ગ કેન્દ્રી છે અને શહેરો પૂરતી કેન્દ્રિત છે. એટલે માર્જિનલાઇઝ ખૂણામાં જે બધી પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ વિશે આપણે બહુ ધ્યાન દેતા નથી એમ. હું 2 થી 3 દાખલાઓનો ઉલ્લેખ કરીશ એમ. એક તો 1868માં પંચમહાલના નાયક આદિવાસીઓની એક ચળવળ, હું એને બળવો નથી કહેતો એમ. બળવો એટલા માટે નથી કહેતો